હેલો મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આઈ એમ મહેન્દ્ર પ્રજાપતિ, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ, SY BSc ફિઝિક્સ M3, યુનિટ 2, ચેપ્ટર 2, વિશિષ્ટ સાપેક્ષવાદ, પાર્ટ 3. લાસ્ટ લેક્ચરમાં ગેલેલિયન રૂપાંતર મેળવો, વેગના રૂપાંતર મેળવો અને ન્યૂટનિયન સાપેક્ષવાદ સમજાવોનો અભ્યાસ કર્યો હતો. ક્વેશ્ચન: પ્રકાશના તરંગોનું પ્રસરણ અને ઇથરનો ખ્યાલ સમજાવો. એટલે કે અવકાશમાં તરંગોનું, પ્રકાશના તરંગોનું પ્રસરણ અને ઇથરનો ખ્યાલ સમજાવો. આન્સર: મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે પ્રસ્થાપિત કર્યું કે પ્રકાશના પ્રકાશના તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો તરીકે પ્રસરે છે અવકાશમાં. 19મી સદીમાં વૈજ્ઞાનિકો એમ માનતા હતા કે પ્રકાશના તરંગો એ વિદ્યુત તરંગો એટલે કે પ્રકાશ તરંગો એટલે વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રસરણ માટે દ્રવ્યનું સ્વરૂપ માધ્યમ આવશ્યક છે. તેના માટે શું? દ્રવ્યના સ્વરૂપનું માધ્યમ આવશ્યક છે. એટલે માધ્યમ વગર પ્રકાશના તરંગોનું પ્રસરણ શક્ય નથી. પ્રકાશના તરંગોના પ્રસરણ માટે આવશ્યક ગણાયેલા માધ્યમને ઇથર નામ આપવામાં આવ્યું. શું નામ આપ્યું? પ્રસરણ માટે આવશ્યક ગણાયેલા માધ્યમને ઇથર નામ આપવામાં આવ્યું. આ કાલ્પનિક એટલે ભૂતિયા અને માધ્યમની ગ્રહોની ગતિ કે અન્ય પદાર્થોની ગતિ પર કોઈ પ્રકારની અસર થતી નથી એવું કલ્પવામાં આવ્યું કે આ માધ્યમ ઉપર ગ્રહોની ગતિ અથવા અન્ય પદાર્થોની ગતિની અસર થતી નથી એમ કલ્પવામાં આવ્યું. અવકાશમાં ઇથર સર્વત્ર એકસમાન રીતે છવાયેલો રહે છે. ઇથરને એટલે સમગ્ર અવકાશમાં શૂન્યાવકાશમાં ઇથર છવાયેલો રહે છે. ઇથરને નીચે પ્રમાણે ગુણધર્મ આપવામાં આવે, એટલે કે વૈજ્ઞાનિકોએ નીચે પ્રમાણેના ગુણધર્મો આપ્યા ઇથર માટે. 1. પ્રકાશ માટે ઇથર સંપૂર્ણ પારદર્શક છે. 2. ઇથર સમગ્ર બ્રહ્માંડમાં સર્વવ્યાપી છે અને તે સ્થિર છે. એટલે કે સમગ્ર બ્રહ્માંડમાં તે સર્વવ્યાપી છે અને તે સ્થિર છે. 3. ઇથરમાં પૃથ્વી અને અન્ય અવકાશી પદાર્થો તથા કોઈપણ વસ્તુનું ગતિ પર અવરોધ્ય બળની અસર થતી નથી. 4. સ્થિર ઇથર સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે. એટલે કે સ્થિર ઇથર સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે. આપણે એમ વાત કરીએ છીએ કે પ્રકાશનો વેગ 3.0 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે, ત્યારે વાસ્તવિક એવો પ્રશ્ન થાય છે કે આ વેગ કોના સાપેક્ષમાં છે? એટલે આ વેગ કોના સાપેક્ષમાં હશે? શું આ વેગ પૃથ્વીના સંદર્ભમાં છે? આ ઇથર નામના માધ્યમમાં પ્રકાશના તરંગ ગતિ કરતા હોવાથી પ્રકાશના તરંગોનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ એ ઇથરના સંદર્ભમાં છે એમ કહી શકાય. કારણ કે શું કરે છે? ઇથરના માધ્યમમાં પ્રકાશના તરંગો ગતિ કરતા હોય છે, એટલે કહી શકાય છે કે તેમનો વેગ કેટલો છે? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડના ઇથરના સંદર્ભમાં માનવામાં આવે છે. પ્રકાશના પ્રમાણભૂત ઝડપ એટલે કે સંદર્ભમાં ભૂમિકા લઈએ ત્યારે સંદર્ભ ભૂમિકામાં ઇથર સ્થિર છે. ત્યારે શું હશે? ઇથર સ્થિર હશે. અને સ્થિર ઇથર સ્વરૂપે પસંદ કરેલી સંદર્ભ ભૂમિકા સૂચવે છે કે વેગો નિરપેક્ષ, એટલે કે તે દરમિયાન વેગો શું હશે? બદલાયા કરે છે. પરંતુ ગેલેલિયન રૂપાંતર અનુસાર વેગ પરિવર્તન થતા નથી, એટલે કે ઇનવેલિડ નથી, એટલે પરિવર્તન થતા નથી. આનો અર્થ એવો થાય છે કે એકબીજાની સાપેક્ષમાં ગતિશીલ બે જડત્ય સંદર્ભ ભૂમિકાઓમાં પ્રકાશનો વેગ સમાન રહેતો નથી. એટલે સંદર્ભ ભૂમિકામાં પ્રકાશનો વેગ સમાન રહેતો નથી. ત્યારે એટલે કે પ્રકાશનો વેગ દિશા આધારિત હશે, એટલે કે ડાયરેક્શન ઓફ ડેપેન્ડ. હવે સૂર્યની આસપાસ પૃથ્વી 3 × 10⁴ મીટર પ્રતિ સેકન્ડના વેગથી પરિભ્રમણ કરે છે. સૂર્યની આસપાસ પૃથ્વીએ 3 × 10⁴ મીટર પ્રતિ સેકન્ડના આધારે વેગથી 3 × 10⁴ મીટર પ્રતિ સેકન્ડના વેગથી પરિભ્રમણ કરે છે. ત્યારે જો સ્થિર ઇથરમાં પૃથ્વી આ વેગથી
ગતિ કરતો હોય, એટલે કે 3×10⁴ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતો હોય ત્યારે પૃથ્વી સાપેક્ષમાં ઇથર સ્વયં પણ એટલા જ વેગથી પાછળ તરફ ધકેલાય છે, કેમ એટલે દૂર તરફ ધકેલાય છે, એટલે દિશા તરફ, એટલે એની વિરુદ્ધ દિશામાં ધકેલાશે અથવા વિરુદ્ધ દિશામાં ધકેલાશે. હવે એમ કહી શકાય છે કે પ્રકાશ ઇથરમાં ગતિ કરે, પ્રકાશ જ્યારે ઇથરમાં ગતિ કરે છે ત્યારે ઇથર પૃથ્વીની સાપેક્ષે ગતિ કરે, ત્યારે શું કરે છે? ઇથર પૃથ્વીની સાપેક્ષે ગતિ કરે છે. આમ જ્યારે પૃથ્વીની સાપેક્ષમાં જુદી જુદી દિશામાં ઇથરનો પ્રકાશનો વેગ માપવામાં આવે તો તેના મૂલ્ય જુદી દિશામાં અલગ અલગ મળે છે. ત્યારે શું મળે છે? તેમના મૂલ્યો જુદી દિશામાં જુદા જુદા મૂલ્યો મળે છે, આપણને અલગ અલગ મૂલ્યો મળે છે. પ્રકાશના વેગમાં આવો કોઈ ફેરફાર થતો હોય તો ચકાસવામાં આપણે પ્રયોગો ઓછામાં ઓછું 2 દિશામાં ગતિ કરાવીને પરિણામની ચકાસણી આવે છે. એટલે કે ઓછામાં ઓછી 2 દિશામાં ગતિ કરાવીને તે પ્રયોગની ચકાસણી કરી શકાય છે. પૃથ્વી અને ઇથર વચ્ચે સાપેક્ષ ગતિને કારણે પ્રકાશના વેગમાં થતો અપેક્ષિત ફેરફાર નોંધવા માટે ઘણા પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે. જે પૈકી ધ્યાન ખેંચે કે તેઓ મહત્વનો પ્રયોગ એ માઇકલસન અને મોલેનો પ્રયોગ છે. તેઓ કયો પ્રયોગ છે? માઇકલસન અને મોલેનો પ્રયોગ, જે અપેક્ષિત ચકાસણી અથવા નોંધ કરવામાં નિષ્ફળ ગયો છે. કે આ પ્રયોગ પરિણામમાં નકારાત્મક પરિણામ મળે છે. આ પ્રયોગ દ્વારા આપણને નકારાત્મક પરિણામ મળે, કે ચોક્કસ પરિણામ મળ્યા નથી. ક્વેશ્ચન: માઇકલસન મોલેનો પ્રયોગનું વર્ણન કરો અને તેનું પરિણામ મેળવો. એટલે કે માઇકલસન મોલેનો પ્રયોગનું વર્ણન કરી તેનું પરિણામ ચકાસો, મેળવો. અથવા આન્સર: જો પ્રકાશને સર્વવ્યાપી માધ્યમમાં ઇથર, એટલે પ્રકાશમાં સર્વવ્યાપી માધ્યમ શું હશે? ઇથર હશે. ઇથર ફેલાયેલો હશે ત્યારે પ્રસરતું માધ્યમમાં મુક્ત અવકાશમાં પ્રકાશની ઝડપ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ એ ઇથરમાં ઝડપીય સ્થિર સંદર્ભમાં માપેલું, એટલે કે ઝડપી સ્થિતિમાં, એટલે કે અચળ વેગી ગતિ કરતા હશે. અવકાશમાં કણો અચળ વેગી ગતિ કરતા હશે, એટલે કે ઝડપીય સંદર્ભ ભૂમિકામાં માપેલ હોય છે ઝડપ. આ વિચાર અનુસાર પ્રકાશની ઝડપનું મૂલ્ય ગેલેલીના વેગના સરળના નિયમ મુજબ મેળવી શકાય. અહીં જે આકૃતિ 1a દેખો, આકૃતિ એમાં એટલે કે પ્રકાશનો વેગ અને વેગ એક જ દિશામાં જશે, એટલે c + v થશે. આકૃતિ 1b પ્રકાશનો વેગ આ દિશામાં હશે અને વેગ આ દિશામાં, પૃથ્વીનો વેગ આ દિશામાં જશે, એટલે બંને વિરુદ્ધ દિશામાં જશે, એટલે કે c - v આકૃતિ b થશે. અને પૃથ્વીની ગતિને લંબ એવો કોઈ દસી દિશામાં પ્રકાશનો વેગ આકૃતિ 1c શું હશે? અહીંયા લંબ હશે, કારણ કે દેખો પ્રકાશનો વેગ આ દિશામાં જશે, પૃથ્વીનો વેગ આ દિશામાં જશે, એટલે આના કારણે આપણને વર્ગમૂળમાં c² - v² મળશે. આકૃતિ 1c દર્શાવેલ છે, એટલે કે પૃથ્વીની ગતિને લંબ એવી દિશામાં પ્રકાશનો વેગ આકૃતિ 1c દર્શાવેલ છે. આમ પ્રકાશના ઉદ્ગમ સ્થાન તરફ, એટલે પ્રકાશના ઉદ્ગમ તરફ જતા, એટલે અથવા તેનાથી દૂર જતા અચળ ઝડપ વેગથી ગતિ કરતા ઓબ્ઝર્વરના સંદર્ભમાં પ્રકાશનો સાપેક્ષ વેગ નીચે મુજબ લખી શકાય. એટલે CR = C + v સમીકરણ 1 કહીશું. સમીકરણ 1ને ચકાસવા માટે, તે પરથી ઇથરનું અસ્તિત્વ ચકાસવા માટે માઇકલસન મોલેનો, એટલે કે સમીકરણ 1 પરથી આપણે ઇથરનો અસ્તિત્વ ચકાસવા માટે માઇકલસન અને મોલે નામના વૈજ્ઞાનિકોએ ઈસવીસન 1887 એક મહત્વનો પ્રયોગનું આયોજન કર્યું, એટલે પ્રયોગ કર્યો. આ પ્રયોગ પરથી સ્થાપિત થાય છે કે મુક્ત અવકાશમાં પ્રકાશના વેગ સમીકરણ 1 માટે સાચું થતું નથી. આ સમીકરણ 1 સાચું થતું નથી, કારણ કે પરંતુ CR = C, એટલે પ્રકાશનો વેગ અને પૃથ્વીનો વેગ એ સમાન થવો જોઈએ. સર્વવ્યાપી સ્થિર માધ્યમની કલ્પના પ્રમાણે પ્રકાશનો વેગ એટલે કે પૃથ્વીની ઝડપ સર્વ માધ્યમની કલ્પના પ્રમાણે પૃથ્વી 3×10⁴ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઇથરની સૂર્યની આસપાસની કક્ષામાં ગતિ કરી રહી છે, કે 3×10⁴ મીટર પ્રતિ સેકન્ડના આધારે ઇથરની સાપેક્ષે ગતિ કરી રહી છે. ત્યારે એટલે કે ઇથર પોતે પૃથ્વીની સાપેક્ષે આટલા જ મૂલ્યમાં, પરંતુ પૃથ્વી ગતિની વિરુદ્ધ
દિશામાં ગતિ કરે છે એમ કહી શકાય. એટલે પૃથ્વીની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે ત્યારે સી માઇનસ વી મળશે. એટલે જો પૃથ્વી એટલે કે અથવા ઇથરનો વેગ 3×10⁴ મીટર પ્રતિ સેકન્ડના તથા પ્રકાશનો વેગ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય તો ઇથરની સાપેક્ષે પૃથ્વીની ગતિને લીધે આપણે પૃથ્વીની ગતિ અથવા ઇથરની ગતિ દિશામાં પ્રકાશની પ્રમાણભૂત ઝડપનું મૂલ્ય કેટલું હશે? 10⁴. એટલે પૃથ્વીની દિશામાં આપણને 10⁴ લગભગ 1 ભાગનું મૂલ્ય મળશે. જ્યારે પૃથ્વીની ગતિને લંબ દિશામાં આપણે 10⁶ લગભગ 1 ભાગમાં આપણને તફાવત મળશે. પૃથ્વીની લંબ કેટલો મળશે આપણને? 10⁶ ભાગનું મૂલ્ય મળશે. જ્યારે એક ભાગમાં કેટલું હશે? 10⁶ ભાગ. જ્યારે એટલે અહીંયા કેટલું હશે? સમાંતર એટલે આપણને 1 મળશે. આપણને ની દિશામાં 10⁴ મળશે. જ્યારે લંબ આપણને 10⁶ મૂલ્ય મળશે. માઇકલસન મોરેના પ્રયોગમાં અહીં એવી યોજના કલ્પવામાં આવી હતી કે પ્રકાશનું એક કિરણ પૃથ્વીના ગતિની દિશામાં અને બીજું કિરણ પૃથ્વીની દિશાને લંબ દિશામાં ગતિ કરે છે. એક પૃથ્વીની દિશામાં ગતિ કરે છે અને બીજું પૃથ્વીની લંબ દિશામાં ગતિ કરે છે. આ બંને કિરણો એક જ સ્થાનેથી એક જ ગતિ કરીને સમાન અંતરાળ એટલે એક જ સ્થાનેથી એક જ ગતિ કરીને સમાન અંતરાળથી કાપીને રાઉન્ડ ટ્રીપ એટલે કે વર્તુળા ગતિ કરીને પોતાના મૂળ સ્થાને પાછા ફરે. એટલે પોતાના સ્થાને મૂળ પાછે આવવાનો પ્રયત્ન પોતાના મૂળ સ્થાને પાછા ફરે છે ત્યારે અને તેમના સંપત્તિ વડે વ્યતિકરણ સલાહકારો રચાય છે. એના કારણે વ્યતિકરણ સલાહકારો રચાશે. આ ઉલ્લેખ કર્યા પ્રમાણે પ્રકાશની ઝડપ જો સૂક્ષ્મ ફેરફાર થતો હોય તો આ પ્રયોગમાં મળતી સલાહકાઓ સ્થાનાંતર એટલે આ મળતી આના કારણે શું મળશે? આપણને સલાહકાઓ મળશે. એટલે સ્થાનાંતર કરશે, સલાહકાઓ કરશે, સ્થાનાંતર કરશે ત્યારે સ્વરૂપમાં નોંધી શકવાની ક્ષમતા માટે સાધનમાં માપવામાં આવે છે. ઇન્ટરફેરોમીટર વડે માપવામાં આવે છે. આ પ્રયોગમાં આયોજન મૂળ અપેક્ષિત સલાહકાઓ સ્થાનાંતર એટલે કે ફ્રેમ સ્પ્લિટ વડે જેના વડે ઇથરના અસ્તિત્વની ચકાસણી અને પ્રકાશની ઝડપની અસરની ચકાસણી કાળજીપૂર્વક પ્રયત્ન કરવામાં આવે છે. માઇકલસન મોરેના પ્રયોગમાં ઉપયોગમાં લેવાયેલું સાધન આમ તો એક પ્રકારનું ઇન્ટરફેરોમીટર છે જેમાં એકરંગી પ્રકાશનું કિરણ પરસ્પર લંબ એટલે એકરંગી પ્રકાશનું કિરણ પરસ્પર લંબ હશે ત્યારે સમાન તીવ્રતાવાળા બે કિરણાવળી વિભાજિત કરવામાં છે. સાને શું થશે? સમાંતર કિરણો વિભાજિત થશે. બે કિરણો એક કિરણ શું થશે? એક કિરણ સાધનની મદદથી પૃથ્વીની દિશા અથવા ઇથરની દિશામાં સમાંતર ગતિ એટલે સમાંતર દિશામાં જશે. એટલે ભુજ દ્વારા કે આર્મ્સમાં ગતિ કરે છે. એક સમાંતર ગતિ કરે છે અને બીજું લંબ ગતિ કરે છે. જ્યારે બીજું કિરણ પૃથ્વીની ગતિને લંબ ભુજામાં ગતિ કરે છે. એક સમાંતર ગતિ કરે છે અને એક બીજું લંબ દિશામાં ગતિ કરે છે. લંબ દિશામાં ભુજાની સાપેક્ષે ગતિ કરે છે. આમ પ્રયોગોનું આયોજન રેખાંકન આકૃતિ 2 પરથી સમજી શકાય. એટલે કે આકૃતિ 2 પરથી સમજી શકાય. આપણને દેખો અહીંયા T = T - = 0 થશે. અહીંયા દેખો સાપેક્ષ સ્થિર અવસ્થા અહીંયા આપણને એડ્રેસ મળશે. એના કારણે દેખો P બિંદુ આગળ પ્રતિબિંબ મળશે. હવે દેખો અહીંયા ઓડેસ શેના કારણે આપણને આ બીજું પ્રતિબિંબ મળશે. ઓડેસ આ દિશામાં પ્રકાશનો વેગ મળશે. આમાં ઓડેસ મળશે. બીજી સાપેક્ષ લંબમાં આપણને ઓડેસ પ્રતિબિંબ મળશે. આ બે વચ્ચેનું અંતર VT છે. આ બે વચ્ચેનું x' છે અને આખું અંતર x છે. આપણને વેગ આ દિશામાં મળશે. આકૃતિ 2માં દર્શાવ્યા પ્રમાણે એકરંગી પ્રકાશના ઉદ્ગમ સ્થાન એસમાંથી એટલે પ્રકાશનું કામ એસમાંથી ઉદ્ભવે છે ત્યારે પ્રકાશના કિરણો 45ના કોણે ગોઠવાયેલા છે. ત્યારે એક અંતસ્થ ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે તો કાચની પ્લેટ વડે ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે ત્યારે સેમી સિલ્વર ગ્લાસ પ્લેટ પી પર આપાત કરતાં તેનું પરસ્પર લંબ એવા બે તીવ્રતાવાળા કિરણોમાં વિભાજિત થાય છે. તેના કારણે શું થશે? બે કિરણોમાં વિભાજિત થશે. આંશિક વક્રીભવન થશે અને આંશિક પરાવર્તન થશે. અંતસ્થ પરાવર્તન થશે. બે વસ્તુ જોવા મળશે આપણને. પેલા આંશિક વક્રીભવન OA સપાટ અરીસામાં F1 પર લંબરૂપે આપાત થાય છે. જ્યારે અંતસ્થ પરાવર્તન પામીને કિરણ OB પર અરીસા M2 પર આપાત થાય છે. એટલે આ શું થશે? અહીંયા વક્રીભૂત કિરણ OA મળશે. અંતસ્થ પરાવર્તન આપણને OB મળશે. એટલે M1 અહીંયા M1 પર જોવા મળશે અને અહીંયા M2 પર આપાત થશે.
અહીં OM1 ઇક્વલ ટુ OM2 ઇક્વલ ટુ L થશે. L છે અને અરીસા M1 અને M2 અને પરસ્પર લંબ એટલે સંપૂર્ણ નહીં, પરસ્પર લંબ નહીં પણ સંપૂર્ણ લંબ ગોઠવવામાં આવે છે. M1 અને M2 વડે પરાવર્તન પામેલા સુશુદ્ધ કિરણો પરસ્પર પ્લેટ P પર પ્રદત્ત અંતઃ પ્લેટ P પર અંતઃ આપાત થઈ પરાવર્તન થઈ અંતઃ વક્રીભવન પામી ને ટેલિસ્કોપ પર T પર આપણને નોંધવામાં આવે છે. પહેલાં શું થશે? પરાવર્તન થશે, ત્યારબાદ વક્રીભવન થશે. શેના પર? P બિંદુ ઉપર. ત્યારે ટેલિસ્કોપ T વડે દ્રશ્યમાં પ્રવેશે છે. ટેલિસ્કોપમાં પ્રવેશે ત્યારે આપણે જ્યાં વ્યતિકરણ સલાહકારો છે એના કારણે શું થશે? વ્યતિકરણ સલાહકારો જશે. આપાત થવાને કારણે વક્રીભવન થશે, એના કારણે વ્યતિકરણ સલાહકારો જશે, જેને અભ્યાસ કરી શકીએ છીએ. બંને કિરણો જેને અભ્યાસ કરી શકાય છે ટેલિસ્કોપ વડે, બંને કિરણો કરતો કપાતો પથ એ કાચ અને હવામાં સમાન બને છે. તે હેતુસર કાચની તકતીને આપણે પીડીએસ મૂકવામાં આવે છે. ત્યાં શું આપણે પીડીએસ મૂકવામાં આવે છે? ધારો કે સ્થિર ઇથરમાં પ્રકાશનો વેગ c છે અને પૃથ્વીનો કક્ષીય અથવા ઇથરનો વેગ v છે. અહીં સ્પષ્ટ થાય છે કે આ પ્રયોગમાં સાધન ઇથરના પૃથ્વીના વેગથી ગતિ કરે છે. શેના? ઇથરના વેગથી ગતિ કરે છે. તેથી O થી M તરફ પૃથ્વીની ગતિ દિશામાં સાપેક્ષ વેગ આપણને c માઇનસ, એટલે કે બંને વિરુદ્ધ દિશામાં જશે. પ્રકાશ વેગ આ દિશામાં જશે અને વેગ આ દિશામાં, એટલે બંને વિરુદ્ધ દિશામાં જશે. શું મળશે આપણને? c માઇનસ v થશે. જ્યારે OM અહીં પ્રકાશ M1 થી O તરફ તરત ગતિ કરે છે ત્યારે આપણને તેનો સાપેક્ષ વેગ c વત્તા v, એટલે કે બંને એક જ દિશામાં જશે. આથી O થી M અને પરત મુસાફરી રાઉન્ડ ટ્રીપ એટલે કે પાછો આવશે O થી M. આ માટે કુલ સમય TA ઇક્વલ ટુ નીચે પ્રમાણે લખી શકાય. એ TA ઇક્વલ ટુ બંનેનો સરળ થશે L અપન c માઇનસ v વત્તા L વત્તા c વત્તા v. હવે ઇક્વલ ટુ દેખો CV c વત્તા અહીં જશે, c માઇનસ v અહીંયા ગુણાશે એટલે L વત્તા c વત્તા v પ્લસ L c માઇનસ v અપન c માઇનસ v વત્તા c વત્તા v. હવે કામ શું રહેશે? આની સાથે ગુણાશે, આની સાથે ગુણાશે, આની સાથે ગુણાશે, આની સાથે ગુણાશે. ઇક્વલ ટુ LC વત્તા LV વત્તા LC માઇનસ LV અપન સી સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર, એટલે આ બેનો ગુણાકાર સી સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર થશે. આ બેનો ગુણાકાર થશે એટલે LV માઇનસ LV ઉડી જશે. હવે ઇક્વલ ટુ T એટલે 2LC અપન સી સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર. સમીકરણ 2 થશે. સમીકરણ 2 પરથી TA ઇક્વલ ટુ 2LC અપન સી સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર. આ સમીકરણમાં અંશ અને છેદમાં સી સ્ક્વેર વડે ભાગતા અહીં TA ઇક્વલ ટુ 2CK અપન સી સ્ક્વેર અપન LC સી સ્ક્વેર અપન સી માઇનસ વી સી સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર અપન સી સ્ક્વેર. એટલે દેખો અહીંયા સી સ્ક્વેર, અહીંયા એક સી ઉડી હશે અને અહીંયા શું થશે? અહીંયા છેદ અલગ થશે. અહીંયા સી છે એટલે 1 માઇનસ વી સ્ક્વેર થશે, એટલે 1 માઇનસ અપન દેખો 1 માઇનસ વી સ્ક્વેર અપન સી થશે, અપન સી સ્ક્વેર થશે. એટલે ઇક્વલ ટુ દેખો 2LC અપન 2L અપન સી અપન ઇન્ટુ 1 અપન 1 માઇનસ, એટલે આને આ લખી દે 1 અપન 1 માઇનસ વી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર, 1 માઇનસ દેખો 1 માઇનસ વી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર. એટલે ઇક્વલ ટુ દેખો 2LC અપન સી સ્ક્વેર 1 અપન 1 માઇનસ વી સ્ક્વેર અપન સી સ્ક્વેર થશે. ઇક્વલ ટુ દેખો 2LC, એટલે દેખો આ છેદમાંથી આ છેદ શું અંશમાં જશે એટલે શું થશે? માઇનસ થશે. એટલે ઉપર શું આવશે? અહીં માઇનસ આવશે. ઇક્વલ ટુ 2LC અપન સી 1 માઇનસ વી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર માઇનસ 1. સમીકરણ 3 કહીશું. હવે સમીકરણ 3નું બાયોમેટિકલ પ્રમેય અનુસાર વિસ્તરણ કરીને વી સ્ક્વેર અપન સી સ્ક્વેરની ઊંચી ઘાત ધરાવતા પદોને અવગણતા, એટલે વી લેસ દેન એટલે સીનું મૂલ્ય મોટું હોવાથી સમીકરણ 3 નીચે પ્રમાણે લખી શકાય. TA ઇક્વલ ટુ 2C 1 પ્લસ વી સ્ક્વેર સી સ્ક્વેર. સમીકરણ 4 થશે. હવે O થી M તરફ જતા પ્રકાશના કિરણોનો વિચાર કરી ત્યારે આ પ્રયોગના સાધનની પૃથ્વીની સાથે v વેગથી મુસાફરી કરતા હોવાથી અરીસા M અને બિંદુ B પર આવતું T સમય ખરેખર B બિંદુ પર નહીં મળે, કારણ કે ત્યાં પરાવર્તન જોવા મળશે. પરંતુ અહીં અરીસા B' પર આગળથી પરાવર્તન પામશે. તેથી પરાવર્તન પછી ઓની પણ ઓડેસ પર મળશે. એના કારણે પરાવર્તન કારણે શું મળશે? ઓડેસ પર બિંદુ પર આવશે. આમ પૃથ્વીના
ગતિને લંબ એવી દિશામાં મુસાફરી કરતા કિરણપથ ઓ બી ડેશ મળશે. ઓ બી ડેશ ઓ ડેશ બી ડેશ થશે નહીં કે OBO થશે. આ કિસ્સામાં પ્રકાશનો વેગ ઘટક c² માઇનસ વર્ગમૂળમાં c² માઇનસ v² થશે. અહીં બી ડેશ માઇનસ બી ડેશ ઇક્વલ VT થાય તો O થી M2 સુધી તેમજ M2 તરફ મુસાફરી કરે રાઉન્ડ ટ્રીપ માટે કુલ સમય TB હોય તો આપણે આખું રાઉન્ડ ટ્રીપ એટલે કે આખું પડશે એટલે આપણે સમય TB માટે એટલે TB ઇક્વલ ટુ 2LC अपन વર્ગમૂળ c² માઇનસ v². હવે શું થશે? બંને બાજુ અંશ અને છેદમાં c² વડે ભાગતા અહીં TB ઇક્વલ ટુ 2LC अपन c² अपन વર્ગમૂળ c² માઇનસ c² अपन c². અહીંયા શું થશે? c² એટલે એક c વધશે અહીંયા અને છેદમાં શું થશે? કાઉન્સ અલગ થશે c² 1 એટલે 1 માઇનસ c² अपन v² માઇનસ c² આવશે. देखो इक्वल टू 2LC अपन 1 अपन c વર્ગમૂળમાં 1 માઇનસ v² अपन c² ઇક્વલ ટુ देखो હવે આ કાઉન્સ અલગ કરીશું એટલે વર્ગમૂળ દૂર છે. આ શું બતાવે છે? 1/2 આ વર્ગમૂળ બતાવે છે એટલે 1/2 કહેવાશે. ઇક્વલ ટુ એટલે 2LC 1 अपन કાઉન્સમાં 1 માઇનસ v² अपन c² એટલે 1/2 આ વર્ગમૂળ શું બતાવે? 1/2 બતાવે છે. આ વર્ગમૂળ 1/2 બતાવે છે. ઇક્વલ ટુ એટલે 2LC अपन એટલે આ શું થશે? આ ઘાત એ અંશમાં એટલે 1 બાય આ ઘાત શું થશે? આ 1 अपन ઉપર જશે -1/2 થશે. ઇક્વલ ટુ 2LC अपन 1 માઇનસ v² अपन c² ડેશ ટુ 1 માઇનસ 1/2 સમીકરણ 5 કહીશું અને સમીકરણ 5 કહીશું. સમીકરણ 5 નું બાયોનિમિયલ પ્રમેય પ્રમાણે વિસ્તરણ કરતા v² अपन c² કરતાં ઊંચી ઘાતવાળા પદોને આપણે અવગણી સમીકરણ 5 ને નીચે મુજબ લખી શકાય. કારણ કે અહીંયા v² अपन c² એ ઊંચા મૂલ્યનો હોવાથી એને અવગણતા એટલે કે TB ઇક્વલ 2LC 1 પ્લસ v² अपन c² 2c થશે. અહીં સમીકરણ 6 કહીશું. એટલે શું થશે? આમાં v² વત્તા v² એટલે 2v² થશે. 2 એટલે આમાં સમીકરણ 6 કહીશું. એ સમીકરણ 4 અને 6 પરથી સ્પષ્ટ થાય જણાય છે કે સમીકરણ 4 અને 6 પરથી સ્પષ્ટ જણાય છે કે TA ગ્રેટર દેન TB એટલે TA નાના છે, TA મોટા છે અને TB નાના છે. એટલે આમ પૃથ્વીના બે પથની સાપેક્ષમાં સમયનો તફાવત એટલે ડેલ્ટા T ઇક્વલ TA માઇનસ TB કારણ કે આમાંથી મોટા મૂલ્યમાંથી નાનું મૂલ્ય બાદ કરી શકાય એટલે ઇક્વલ ટુ એટલે કિંમત મૂકશું સમીકરણ 4 અને 6 પરથી. એટલે આ કિંમત મૂકી દેખો 2L अपन C 1 प्लस v² अपन c² माइनस 2LC अपन C 1 प्लस v² अपन 2c². એટલે આની કિંમત મૂકી સમીકરણ 4 અને 6 પરથી. હવે આપણે વિસ્તરણ કહીશું. હવે દેખો આમાં શું કોમન નીકળશે? 2L अपन C કોમન નીકળશે એટલે કાઉન્સમાં 1 પ્લસ v² अपन c² માઇનસ 1 વત્તા v² अपन 2c अपन 2c થશે. હવે ઇક્વલ ટુ એટલે 2LC अपन C 1 પ્લસ એટલે કાઉન્સ અલગ કહીશું એટલે 1 પ્લસ v² अपन c² માઇનસ 1 માઇનસ v² अपन 2c એટલે દેખો 1 ઉડી જશે એટલે ઇક્વલ ટુ શું વધશે? 2LC अपन C v² अपन c² માઇનસ v² अपन 2c². હવે અહીંયા દેખો ઇક્વલ ટુ હવે દેખો અહીંયા 2c એટલે અહીંયા ગુણાશે c અહીંયા 2 ગુણાશે એટલે છેદ સરખો પડે ને એટલા માટે એટલે ઇક્વલ ટુ 2L अपन C v² માઇનસ v² अपन 2c. હવે ઇક્વલ ટુ 2L अपन C એટલે દેખો v² અહીંયા શું થાય? અહીંયા 2v² अपन v² એટલે v² વધશે. ઇક્વલ ટુ 2LC अपन C v² अपन 2c² देखो અહીંયા 2 ઉડી જશે. હવે ઇક્વલ ટુ ડેલ્ટા T ઇક્વલ L v² अपन c² આપણને સમીકરણ 7 મળશે. આ સમીકરણ આ તફાવત ડેલ્ટા T ને અનુરૂપ બંને કિરણો વચ્ચેનો પદ તફાવત ડેલ્ટા x ઇક્વલ C ડેલ્ટા આના પરથી દેખો આ આપણે પદ તફાવત લખી શકાય ડેલ્ટા x ઇક્વલ C ડેલ્ટા T. હવે દેખો આમાં C ઇક્વલ ટુ C L v² આપણે ટીની કિંમત મૂકશું આપણે એટલે L v² अपन c² દેખો આમાં અહીંયા ઉડી જશે એ શું આવશે અહીંયા એટલે આમાં ભાગ પડે કોઈ c² अपन c ઉડી જશે L ઇન્ટુ v अपन c². હવે ઇક્વલ ટુ ડેલ્ટા x ઇક્વલ L v² अपन c² સમીકરણ 8 કહીશું. અહીં સ્પષ્ટ થાય છે કે પૃથ્વીની ગતિની દિશામાં રહેલા સાધનની ભુજા એટલે કે PM1 માનો પદ તફાવત
અને તેને લંબ ભુજા શું હશે PM2 માનો પથ તફાવત ડેલ્ટા એક્સ જેટલો લાંબા છે, એટલે શું હશે આટલો લાંબો હશે. હવે સંપૂર્ણ સાધનને 90 ડિગ્રીના ખૂણે એવી રીતે ભ્રમણ કરવામાં આવે છે, જેથી ભ્રમણ કરવા એટલે 90 ડિગ્રી ભ્રમણ તેથી આપણને રાઉન્ડ ટ્રીપ મળશે, એટલે અમે સલાહકાઓ મળશે, એટલે જેથી PM2 ભુજા પૃથ્વીની દિશામાં ગોઠવાય છે. તેના કારણે શું થાય 90 ખૂણો ભણાવવાથી 90 ખૂણો કરવાથી એટલે દિશામાં ગોઠવાય છે, પૃથ્વીની દિશામાં ગોઠવાય છે. અને PM2 લંબ દિશામાં ગોઠવાય છે, તેના કારણે શું થશે PM2 લંબ દિશામાં ગોઠવાશે. આવા સંજોગોમાં પથ તફાવત બેવડાય છે, એટલે કે 2LV²c² થાય છે આ દિશામાં. આના કારણે પથ તફાવત બેવડાય છે, એટલે 2LV²c² થાય છે. આના પરિણામે દ્રષ્ટિ ક્ષેત્ર એટલે કે ટેલિસ્કોપ વડે દ્રશ્યમાં વર્તિકલ સલાકાઓનું સ્થળાંતર મળવું જોઈએ. હવે તરંગ લંબાઈ લેમડા જેટલા પથ તફાવતને કારણે એટલે કે એક સલાકાઓ જેટલું સ્થળાંતર મળે છે, એટલે ડેલ્ટા એન સલાકાઓ જેટલું સ્થળાંતર મળશે થતું હોય તો તદનુસાર પથ તફાવત 2LV²c² લેમડા જેટલો થાય છે. આપણને એક સલાકાઓ મળે કેટલું મળશે આપણને 2LV²c² ઇન્ટુ લેમડા જેટલો થાય છે. હવે સલાકાઓના સ્થાન માટે ડેલ્ટા એન ઇક્વલ 2LV²c² લેમડા સમીકરણ 9 કહીશું. હવે માઇકલસન મોરના પ્રયોગમાં V ઇક્વલ 3×10⁴ મીટર પ્રતિ સેકન્ડ છે અને પ્રકાશનો વેગ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. L ઇક્વલ 11 મીટર અને ઉપયોગમાં લીધેલા પ્રકાશની તરંગલંબાઈ લેમડા ઇક્વલ 6000 એંગસ્ટ્રોમ 6000×10⁻10 મીટર. એલની કિંમત કેટલી છે? લેમડાની કિંમત 6000×10⁻10 મીટર લેવામાં આવે તો આ મૂલ્ય નીચે સમીકરણ પ્રમાણે લખે સમીકરણ 9 પરથી લખી શકાય. હવે ઇક્વલ દેખો, હવે આમાં કિંમત મૂકશું 2×11 વર્ગ થશે અપન 3×10⁸ વર્ગ થશે 6000×10⁻10. હવે આપણે વિસ્તરણ કરીશું. શું થશે દેખો 2×2 2×11 9×10⁸ એટલે 4 વર્ગ શું થશે 8 થશે અપન 9×10⁻16 8 વર્ગ એટલે 16 થશે 10⁻16 ગુણ્યા 6 એટલે 10⁻, અહીંયાથી શું થશે 3 ઓછી થઈ 10⁻7 થશે. હવે દેખો 9 ઉડી જશે, અહીંયા દેખો 3 દૂ 6 એટલે 3 વધશે. હવે ઇક્વલ ટુ 11×10⁸ અપન 3×10⁻16 ગુણ્યા 10⁻7. હવે ઇક્વલ ટુ દેખો 11 ગુણ્યા, હવે દેખો આમાં શું થશે દેખો 16 એટલે -7 એટલે 8 9 વધશે. એ શું થશે -7 અને 16 એટલે કેટલા વધશે 9 વધશે. હવે ઇક્વલ ટુ 11×10⁸ અપન 3×10⁹. હવે ઇક્વલ ટુ 11/3. હવે દેખો આ છેદમાંથી અંશમાં જશે, છેદમાંથી અંશમાં એટલે શું વધશે 10⁻1 આવશે. 8 - 10⁸ અને 10⁻9 એટલે 10⁻9 શું વધશે 8 એટલે દેખો આમાં શું થશે અહીંયા 10⁻9 ઉપર જશે એટલે માઇનસ થશે 9 એટલે 10⁻1 થશે એટલે ઇક્વલ ટુ આનો ભાગાકાર થશે એ થશે દેખો 11/3 0.37 સલાકાઓ આવશે. આપણને 0.37 સલાકાઓ આવશે ગુણાકાર કરશો એટલે. હવે ઇક્વલ ટુ દેખો એટલે શું મળશે આપણને લગભગ 0.4 સલાકાઓ મળશે. ડેલ્ટા એન બરાબર શું મળશે આપણને 0.4 સલાકાઓ એટલે ચોક્કસ સલાકાઓ આપણને 0.4 સલાકાઓ મળશે. એટલે આમ પ્રયોગમાં ઉપયોગમાં લેવાય વ્યવસ્થા એવી બધી સંવેદનશીલ એટલે કે ડેલ્ટા એન ઇક્વલ ટુ 0.01 સલાકાઓ જેટલું સ્થળાંતર થતું હોય તો ચોકસાઈપૂર્વક નોંધી શકાય. અહીંયા આપણને 0.4 મળશે, આપણને 0.1 સલાકાઓ મળતી હોય તો આપણે ચોક્કસ પરિણામ મેળવી શકીએ. પરંતુ અહીંયા સૌના માટે આશ્ચર્યજનક છે કે વચ્ચે માલુમ પડે છે કે આવું કોઈ સલાકાઓમાં મળતું નથી. ત્યારે જુદા જુદા સ્થળોએ જુદા જુદા મૂલ્યોએ જુદા જુદા સ્થળોએ જુદા જુદા મૂલ્યો માટે સાધનો વડે બીજા અનેક પ્રયોગો પરથી ઇથરના પૃથ્વીની ગતિની નોંધી શકાય છે. એટલે જુદા જુદા સાધનો હોય જુદી જુદી દિશામાં જુદી જુદી સમય વડે આપણે જુદા જુદા પૃથ્વીની ગતિ નોંધી શકાય નહીં. પરંતુ એટલે કે જુદા જુદા સાધનો વડે આપણે પૃથ્વી ચોક્કસ દિશા નોંધી ન શકાય. તેથી એટલે કે કોઈ પણ સલાકાઓનું સ્થાન એટલે ફ્રિંગ શિફ્ટ ન મળી શકે. એટલે અર્થાત પ્રયોગોનું પરિણામનું નકારાત્મક એટલે કે નેગેટિવ રિઝલ્ટ મળે છે આપણને. એ ચોક્કસ દેખો જુદા જુદા સ્થળોએ જુદા જુદા સમય જુદા જુદા સાધનો વડે ચોક્કસ એટલે અનેક પ્રયોગોના પણ
ઇથરમાં પૃથ્વીની ગતિ નોંધી શકાય નહીં, એટલે કે આપણને ચોક્કસ પરિણામ મળતું નથી. એટલે કે કોઈ પણ સલાહકારનું સ્થાનાંતર ફ્રેમ શિફ્ટ જેવા મળતી નથી. એટલે કે આપણને ફ્રેમ શિફ્ટ એટલે કે અર્થાત પ્રયોગોનું પરિણામ નકારાત્મક એટલે કે નેગેટિવ રિઝલ્ટ આવ્યું છે. ત્યારે માઇકલસન મોરેના પ્રયોગમાં નકારાત્મક પરિણામ કારણે એટલે આપણને શું નકારાત્મક પરિણામ મળ્યા હોવાથી પરિણામોના ફળ સ્વરૂપે બે બાબતો તરી આવે છે. આપણને અહીંયા બે બાબતો સાબિત થાય છે. એક, ઇથર પરિકલ્પના ખોટી છે, એટલે કે ઇથરની પરિકલ્પના એટલે કે આપણે કલ્પના કરીએ ખોટી છે. બે, મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ એ દરેક જગ્યાએ દરેક દિશામાં ઉદ્ભવેલ અને દરેક દિશામાં ઉદ્ભવેલ અને અવલોકનકારની સાપેક્ષમાં ગતિથી સ્વતંત્ર રીતે એક સમાન છે. આપણને અહીં માઇકલસન મોરેના પ્રયોગમાં આપણને બે પરિણામો મળ્યા. આપણને બે પરિણામો સાબિત કરી શકીએ છીએ.